મિત્રો, માણસનો જન્મ થાય એટલે વિધાતા એના લેખ લખી નાખે. વિધાતાના લખેલા લેખને કોઈ ફેરવી ન શકે, એના લેખમાં કોઈ મેખ ન મારી શકે. પણ ત્રણ બાબત એવી છે કે વિધાતાના લેખને પણ ફેરવી શકે. લખવું હોય ત્યાં લખી લેજો. નંબર 1, ક્ષેત્ર કોઈ પણ હોય, ધંધો કોઈ પણ હોય, નોકરી કોઈ પણ હોય, પણ સખતમાં સખત મહેનત કરો અને નીતિ રાખીને મહેનત કરો ને એટલે વિધાતાના લખેલા આંકડા ફરી જાય. નંબર 2, કોઈ સાચા સદગુરુનો આશીર્વાદ મળી જાય તો વિધાતાના આંકડા ફરી જાય. દોસ્તો, સખતમાં સખત મહેનત કરો, નીતિ રાખીને મહેનત કરો, સાચા સંતનો આશીર્વાદ મળી જાય. અને ત્રીજી છેલ્લી મહત્વની વાત, ઘરમાં બેઠેલા તમારા મા બાપ હોય એની સેવા કરો અને એના હૈયામાંથી આશીર્વાદ મળી જાય કે બેટા તારું હારું થાજો તો વિધાતાના લખેલા આંકડા ફરી જાય.